નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના કલા જગતના આકાશમાં એક નવું નક્ષત્ર ઉમેરાયું છે। આરાધ્ય સ્કૂલ ઓફ કથકના હાઈટેક સ્ટુડિયોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વડોદરાના વાસના રોડ પર આરાધ્ય સ્કૂલ ઓફ કથકના હાઈટેક સ્ટુડિયોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સંસ્કારી નગરી વડોદરા હંમેશા કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર રહી છે। આ વારસાને વધુ પ્રદીપ્ત કરતા વાસના રોડ સ્થિત અર્થ આર્ટિકા ખાતે આરાધ્ય સ્કૂલ ઓફ કથકના અત્યાધુનિક અને નવનિર્મિત સ્ટુડિયોનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઘુંઘરૂના નાદ અને પદન્યાસના સથવારે આ પ્રસંગ કલાપ્રેમીઓ માટે એક ઉત્સવ બની રહ્યો હતો। આ શુભ અવસરે ગુજરાત સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લ તથા જાણીતા શિક્ષણવિદ અને કલા સંરક્ષક તેજલબેન અમીન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના સંચાલક અને નૃત્યગુરુ સંપન્ના નંદાણી તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કલાના આ નવા ધામને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં મંત્રમુગ્ધ કરનારી પ્રસ્તુતિ આરાધ્ય સ્કૂલના શિષ્યો દ્વારા કથક નૃત્યનું વિવિધ શૈલીઓમાં રજૂ કરવામાં આવી હતી। લયબદ્ધ પદન્યાસ, ગતિશીલ ભ્રમરી અને ભાવપૂર્ણ અભિનય ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। અત્યાધુનિક સુવિધા સાથે નવો સ્ટુડિયો નૃત્યના શિષ્યો માટે વૈશ્વિક સ્તરની તાલીમ મળે તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે, જે ભારતીય સંસ્કૃતિ નૃત્યના વારસાને અત્યાધુનિક ઢબે નવી પેઢી સુધી પહોંચાડશે। કલાકારોનો મેળાવડો ઉદ્ઘાટન સમારોહમાં વડોદરાના નામી કલાકારો, શ્રેષ્ઠીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી નૃત્ય પ્રત્યેનો પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। કલા એ આત્માનો અવાજ છે। આ નવો સ્ટુડિયો માત્ર તાલીમ કેન્દ્ર નથી, પણ આવનારી પેઢી માટે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું એક સબળ માધ્યમ છે। સપના નંદાની સંચાલક આરાધ્ય સ્કૂલ ઓફ કથક સાંસ્કૃતિક વારસાનું જતન કાર્યક્રમ દરમિયાન વક્તાઓને જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં પણ શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે યુવા પેઢીઓ આ લગાવ પ્રશંસનીય છે અને આરાધ્ય સ્કૂલ ઓફ કથક આગામી સમયમાં વડોદરાના સાંસ્કૃતિક ફલક પર નવા આયામો સર કરશે તેવી આશા વ્યક્ત કરી હતી। तो डांस माटेनी संस्था पण चालू છે શાસ્ત્રીય નૃત્યની અને એમાં કથકની આ બાળકો જે આપણે સ્ટુડન્ટ્સ જોઈએ છે તે સ્કિલ ટ્રેનિંગ અને જે ગુણ ઉતરી રહ્યા છે ધ વેલ્યુ સિસ્ટમ એન્ડ ધ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ એમને જે મળી રહ્યું છે એ એમની પહેચાન માટે આજના જમાનામાં જ્યારે કમ્પ્યુટર લીધે આપણે બધું એક સરખું થઈ ગયું છે દુનિયામાં તો આપણી પહેચાન શું વોટ ઇઝ આર આઈડેન્ટિટી આર કલ્ચર ઇઝ આર આઈડેન્ટિટી એન્ડ કથક ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ દેટ કલ્ચર મેની ઓફ યુ વિલ બીકમ ડાન્સર્સ લાઈક સપનાજી શી ઇઝ અ વેરી ગુડ ડાન્સર એન્ડ અ વેરી ગુડ ટીચર ગુરુ બટ many of you may not take up Kathak as a career or at a professional level but આ જે ટ્રેનિંગ છે અને એના લીધે જે આપણા પર્સનાલિટીમાં આપણી જે સમજમાં આપણી જે ઊંડી એક ડીપ થોટ જેને કહીએ અન્ડરસ્ટેન્ડિંગમાં જે ઉમેરો થશે that will remain with them for life. There is a lot of intangible learning that comes out of pursuing classical forms. नमस्कार, मैं सपना सोनी नंदानी। यहाँ पे आराध्य स्कूल ऑफ कथक पहले 11 साल से मैं यहाँ पे एकेडमी चल रही थी। अभी मैंने एकेडमी का विस्तार किया है। उसके साथ साथ मैंने ये सोच है मेरी कि एकेडमी के विस्तार के साथ मैं कला को कैसे आगे बढ़ाऊँ और हमारी वडोदरा जो एक सांस्कृतिक नगरी है, संस्कारी नगरी है, जो उसके साथ कला को आगे बढ़ाने की एक सोच थी, छोटी सी कोशिश और मेरे स्टूडेंट्स के लिए जहाँ पे कला को एक अनुभव से और एक एहसास से और एस्थेटिक एनवायरनमेंट मिले उन लोगों को, इसके लिए एक छोटी सी कोशिश है। उनके लिए कला प्रांगण्य मैंने बनाया है और यहाँ पे कथक सिखाया जाता है जिसमें डिग्री और डिप्लोमा के कोर्सेज होते हैं। एक नृत्य हमारे लिए एक हॉबी नहीं है, एक हमारा एक प्रॉपर एजुकेशन के साथ हम डिग्री और डिप्लोमा के कोर्सेज यहाँ पे सिखाते हैं। उसके साथ साथ ही हम लोग ट्राई करते हैं कि बच्चों को अंतर्राष्ट्रीय स्टेज पे उनको हमारी भारतीय कला को प्रस्तुत करने का मौका मिले। इस साल हम लोगों ने फ्रांस और स्पेन में बहुत बड़े बड़े मंच पे मेरे
मेरे साथ मेरे सारे स्टूडेंट्स ने 21 दिन का एक बहुत बड़ा टूर था हमारा, और उसमें 18 से ज़्यादा हम लोगों ने बहुत बड़े बड़े परफॉर्मेंस दिए, जिसमें मैंने मोदी जी हमारे माननीय प्रधानमंत्री का लिखित एक गरबा था, तो वो बहुत सुंदर गरबा की प्रस्तुति, और उसमें कथक के गोपी नृत्य हम जो बोलते हैं कथक के रूप में हमें वहाँ पे पेश करने का मौका मिला। जी मैम, आज के से समय में युवाओं का ही डांस की ओर बढ़े हुए हैं और आप पुरानी यादों को ताज़ा कर रहे हैं। हाँ, मेरा यही कोशिश है कि आज के समय में जो वेस्टर्न कल्चर और ये सब में जा रहे हैं, उसमें एक उनकी एक आजीवनिक हॉबी और वो एक कला के माध्यम से पारंपरिक नृत्य को बढ़ावा देने के लिए ये मेरी छोटी सी कोशिश है। जी, आपका नाम? मेरा नाम सपना सोनी नंदानी। આજે આપણે સપનાબેનનું નવો સ્ટુડિયો, કથક ડાન્સ માટેનો સ્ટુડિયો આરાધ્ય સ્કૂલમાં નું આજે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. ખૂબ જ સુંદર સ્ટુડિયો કે જેમાં સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ, ડાન્સરો કથકમાં પાયેથી ચાલુ કરી અને એડવાન્સ ટ્રેનિંગ લઈ શકે. સપનાબેન પોતે એક ખૂબ જ કુશળ ડાન્સર છે અને જાણીતા ગુરુ છે. એમના મેં પરફોર્મન્સીસ જોયા છે, ખૂબ જ સરસ છે. અને આવી સુંદર જગ્યામાં ડાન્સ શીખવા માટે, ડાન્સ શીખવાને આકર્ષણ કરવા માટે સપનાબેને જે આ પગલું ઉપાડ્યું છે એ બહુ સરાહનીય છે. હું એમને અને એમની બધી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણી સંસ્કૃતિ વડોદરા, જે આપણે કલાનગરી કહીએ છીએ, એમાં નૃત્ય જે સંસ્કૃતિનો એક બહુ જ મોટો ભાગ છે, એને આટલી સુંદર રીતે આગલી પેઢીને એ જાળવી રાખી છે અને આગલી પેઢીને આપી રહ્યા છે, એ બદલ બી એમને ખૂબ ખૂબ અભિનંદન.